નમસ્કાર. ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 24 ફેબ્રુઆરી 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકામાં વસતા લાખો ગ્રીન કાર્ડ ધારકો માટે માર્ચ મહિનાથી ખતરાની ઘંટડી વાગશે. નવા નિયમો હેઠળ હવે બિઝનેસ લોન મળવી અશક્ય બનશે અને નાની ભૂલ પણ દેશ નિકાલનું કારણ બની શકે છે. શું તમારું ગ્રીન કાર્ડ સુરક્ષિત છે? બાયોમેટ્રિકથી લઈને ઘરની તપાસ સુધીના આ 5 મોટા ફેરફારો જાણી લો, નહીતર વર્ષોની મહેનત પાણીમાં જશે. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો અમેરિકામાં હવે તમારા જ પોતાના જ લોકો બની શકે છે તમારા દુશ્મન. આઈસ એજન્સીએ ગુજરાતી સમુદાય પર નજર રાખવા સોશિયલ મીડિયા અને હાઈટેક સ્કેનરનો સહારો લીધો છે. શું તમારા પાડોશી કે સંબંધી તમારી બાતમી આપી રહ્યા છે? ધરપકડના વધતા જતા કેસ અને એજન્ટોની નવી રણનીતિ વચ્ચે જાણો કેવી રીતે તમારે બચવું જોઈએ અને તમારા પરિવાર કેવી રીતે બચી શકશે. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો શું સુપર પાવર અમેરિકા કંગાળ થઈ રહ્યું છે? ચમકતી દુનિયા પાછળનું એવું ભયાનક સત્ય જે જાણીને તમે ધ્રુજી ઉઠશો. 2 ટકના રોટલા માટે લાખો અમેરિકનો હવે પોતાનું લોહી એટલે કે પ્લાઝમા વેચવા મજબૂર બન્યા છે. કોસ્ટાકો કરતાં પણ વધુ પ્લાઝમા સેન્ટરો કેમ ખુલી રહ્યા છે અને ડોલરના સપના જોતા ભારતીયો માટે આ લાલ બત્તી સમાન કિસ્સો ગણી શકાય. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં રહેતા લાખો ગ્રીન કાર્ડ ધારકો માટે હવે સમય બદલાઈ રહ્યો છે અને ઇમિગ્રેશનના નિયમો વધુ કડક બની રહ્યા છે. આ ફેરફારો એટલા માટે ગંભીર છે કે તેમની આર્થિક સ્થિતિને લઈને તમારા રહેઠાણ સુધીની બાબતોને અસર કરશે. સૌથી પહેલો મોટો ફેરફાર જે માર્ચ મહિનાની 1લી તારીખથી અમલમાં આવવાનો છે તે છે બિઝનેસ લોન એટલે કે SBL લોન સાથે જોડાયેલો. અત્યાર સુધી ગ્રીન કાર્ડ ધારકો પોતાની નાની મોટી કંપની માટે સરળતાથી લોન લઈ શકતા હતા, પરંતુ હવે નવા નિયમ મુજબ જો તમે બિઝનેસમાં કોઈ પણ ટકાવારીમાં હિસ્સો ધરાવતા હો તો તમે ગ્રીન કાર્ડ ધારક હોય તો તમે આ લોન માટે લાયક ગણાશો નહીં. ભલે તમે વર્ષોથી અહીં ટેક્સ ભરતા હો કે તમે સિટીઝનશિપ માટે લાયક હો, પણ જો તમારી પાસે હજુ ગ્રીન કાર્ડ જ છે તો તમારી લોન અરજી નામંજૂર થઈ શકે છે. આ એક મોટો આંચકો છે કારણ કે અમેરિકાનું અર્થતંત્ર નાના ઉદ્યોગો પર ટકેલું છે અને આ નિર્ણયથી ગ્રીન કાર્ડ ધારકોને પોતાના વ્યવસાય વધારવા માટે અડચણો આવશે. તેથી જો તમે સિટીઝનશિપ માટે પાત્ર હો તો અત્યારે જ અરજી કરી દેવી તમારી માટે હિતમાં રહેશે. બીજી મહત્વની વાત એ છે કે હવે બેકગ્રાઉન્ડ ચેક અને મેડિકલ તપાસમાં ઘણા વધારા કરવામાં આવ્યા છે. જ્યારે તમે તમારું ગ્રીન કાર્ડને રિન્યૂ કરવા માટે અરજી કરશો ત્યારે ઇમિગ્રેશન વિભાગ તમારા ભૂતકાળની ઊંડાણપૂર્વક તપાસ કરશે. જો તમારી કોઈ જૂની ધરપકડ થઈ હોય કે કોઈ પણ પ્રકારની છેતરપિંડી સામે આવી હોય તો તમારા કાર્ડનું રિન્યુઅલ અટકી શકે છે. એટલું જ નહીં, જ્યારે તમે વિઝા લઈને પહેલીવાર દેશમાં આવ્યા હતા ત્યારની માહિતી પણ ફરીથી ચેક કરવામાં આવશે, જેથી કોઈ પણ ખોટી માહિતી આપનારને પકડી શકાય. ત્રીજો મોટો ફેરફાર પ્રવાસને લગતો છે. હવે જ્યારે તમે અમેરિકામાં પ્રવાસ કરો છો કે બહાર જાઓ છો ત્યારે તમારા બાયોમેટ્રિક અને ફોટા લેવામાં આવે છે. આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે જેથી સરકાર તમારા ટ્રાવેલ હિસ્ટ્રી પર બારીકાઈથી નજર રાખી શકે. નિયમ મુજબ ગ્રીન કાર્ડ ધારકે વર્ષમાં ઓછામાં ઓછા 6 મહિના અમેરિકામાં રહેવું ખૂબ જ ફરજિયાત હોય છે. પહેલાના સમયમાં લોકો થોડા સમય અહીં રહીને ફરી વિદેશ જતા રહેતા હતા, ગ્રીન કાર્ડ સાચવી રાખતા હતા, પણ હવે ટેકનોલોજીની મદદથી સરકાર દરેક મિનિટનો હિસાબ તમારી પાસે રાખે છે. જો તમે 1 વર્ષ કરતાં વધુ સમય બહાર રહેશો તો તમારું ગ્રીન કાર્ડ આપોઆપ જ રદ થયેલું ગણી લેવામાં આવે છે. ચોથો મોટો ફેરફાર શરણાર્થીઓનો એટલે કે જે રેફ્યુઝી માટે છે, જે અસાઇલમ માટે છે, જેમણે હવે ગ્રીન કાર્ડ મેળવવા પહેલા સખત તપાસમાંથી પસાર થવું પડશે અને જરૂર પડે
તો તેમણે કોઈ પણ જામીન વગર અટકાયતમાં પણ રાખવામાં આવી શકે છે. છેલ્લા 5મા ફેરફાર કન્ડિશનલ ગ્રીન કાર્ડ ધારકો માટે છે, જેમને લગ્ન કે બિઝનેસના આધારે 2 વર્ષનું ગ્રીન કાર્ડ મળ્યું છે. હવે અધિકારો તમારા ઘરે આવીને તમારા તપાસ કરી શકે છે. તમે ખરેખર તમારા જીવનસાથી સાથે રહો છો કે નહીં, અને તમારી ઓફિસ પર જઈને પણ તપાસ થઈ શકે છે. આ તમામ ફેરફારો ગ્રીન કાર્ડ ધારકો માટે એક ચેતવણી સમાન છે, જેથી જાગૃત રહેવું અને સમયસર યોગ્ય કાયદાકીય સલાહ લેવી ખૂબ જરૂરી બની જાય છે. અમેરિકામાં વસતા આપણા ભારતીય અને ગુજરાતી સમુદાય માટે આજે ખૂબ જ ગંભીર અને સાવધ કરી દેનારા સમાચાર સામે આવ્યા છે, જેમની સીધી અસર તમારા અને તમારા પરિવારના ભવિષ્ય ઉપર પડી શકે છે જો તમે એનઆરઆઈ છો તો. ઇમિગ્રેશન એટર્ની સેટ ક્લાર્કના 10 વર્ષના અનુભવના આધારે કેટલીક એવી વાતો બહાર આવી છે જે અત્યાર સુધી કદાચ તમારી જાણ બહાર હશે. અત્યારે અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ એજન્સી પોતે જ એક મોટી મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે, કારણ કે ત્યાં કામ કરતા ઓફિસરો સરકાર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ ઓફિસરોને જે $50,000 બોનસ મળવાનું હતું તે હવે 5 વર્ષના હપ્તે આપવામાં આવશે તેવી જાહેરાત થતાં જ એજન્સીઓમાં કામ કરવાનું જોમ ઘટી ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે, અને ઘણા જૂના અનુભવી ઓફિસરો નોકરી છોડી રહ્યા છે. આનો અર્થ એ થયો કે હવે જે નવા ઓફિસરોની ભરતી થઈ રહી છે તેમની પાસે કાયદાનું પૂરું જ્ઞાન પણ નથી, અને તે લોકો ઘણીવાર કાયદાનો ખોટો ઉપયોગ કરીને સામાન્ય ઇમિગ્રેટ્સને પણ હેરાન કરી રહ્યા છે. ખાસ કરીને જે આપણા ગુજરાતી ભાઈ બહેનો કે પછી ભારતીયો ડાકા સ્ટેટ હેઠળ અહીં રહે છે તેમના માટે અત્યારે ખતરો વધી ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે અચાનક જ આઈસ એજન્ટો ચેક ઇન લેટર્સ મોકલવાનું પ્રમાણ વધારી દીધું છે. આ પત્રનો અર્થ એ થાય છે કે તમારે એજન્સી સામે હાજર થઈને તમારા તમામ ડોક્યુમેન્ટ્સ અને ગુનાહિત ઇતિહાસની તપાસ કરાવવી પડશે. જો તમારી કોઈ જૂની ભૂલ હશે અથવા કોઈ નાનો મોટો ક્રિમિનલ રેકોર્ડ તમારા નામે બોલતો હશે તો તમને ડિપોર્ટેશન સેન્ટરમાં મોકલી શકાય છે. એટલે વકીલની સલાહ લીધા વગર ક્યારેય પણ આવા લેટરનો જવાબ તમારે ન આપવો જોઈએ. બીજી સૌથી ચોંકાવનારી વાત મારે તમને એ કરવી છે કે સામે આવી છે એવું કહી શકાય કે હવે આઈસે જાતે જ મહેનત કરવાનું ઓછું કરી દીધું છે, કારણ કે આપણા જ લોકો એકબીજાની માહિતી એજન્સીઓને આપી રહ્યા છે. આજના સમયમાં ઈર્ષ્યા કે ઝઘડાને કારણે છૂટાછેડા લીધેલા પતિ પત્ની, નારાજ થયેલા પ્રેમી પ્રેમિકા કે પછી વ્યવસાયમાં અણબનાવ થતા માલિકો પોતે જ આઈસને ફોન કરીને બીજા ગુજરાતીઓની માહિતી આપી રહ્યા છે કે તે વ્યક્તિ ગેરકાયદેસર રીતે અહીં રહે છે. આંકડો અત્યારે જ ખૂબ ઝડપી વધી રહ્યો છે, એટલે તમારા અંગત વ્યવસાયોમાં કે પછી કોઈ પણ વસ્તુ હોય તેમાં સાવધાની રાખવી ખૂબ જરૂરી બની જાય છે. એટલું જ નહીં પણ હવે આઈસ તમારી પાછળ પડવા માટે આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી રહી છે. તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરની ફોટો કે પછી લોકેશનની વિગતો, તમારા ટેક્સ રિટર્નની ફાઇલો કે પછી DMVના રેકોર્ડ્સ અને છૂટાછેડાના કાગળો પરથી પણ તમારા લોકેશન ટ્રેસ કરવામાં આવી રહ્યું છે. જો તમે ગાડી લઈને રસ્તા પર નીકળી રહ્યા છો અથવા તમે તમારી ગાડી નંબર પ્લેટ તમારા નામે રજિસ્ટર છે અને તમારું સ્ટેટસ પ્રોપર નથી તો પોલીસ તમારી ગાડી સ્કેન કરીને તરત જ આઈસને જાણ કરી શકે છે. સુપ્રીમ કોર્ટ પણ હવે એજન્ટોને એટલી છૂટ આપી રહી છે કે જો તમે પબ્લિક પ્લેસમાં હો અને તમારો ગુજરાતી લહેકો કે અંગ્રેજી બોલવાની પદ્ધતિ પરથી એજન્ટને શંકા જાય કે તમે વિદેશી છો તો તેઓ તમારી પાસે ગમે ત્યારે પેપર્સ માંગી શકે છે. જો કે આ બધા જ વચ્ચે એક રાહતની વાત એ છે કે તમારા ઘરની અંદર ઘૂસવા માટે આઈસ પાસે જ્યુડિશિયલ વોરંટ હોવું અનિવાર્ય ગણી શકાય છે, જેઓ માત્ર એજન્સીઓના વોરંટ પર તમારા ઘરમાં ઘૂસી શકતા નથી. અને જો તમે બિઝનેસ ચલાવતા હો તો તમારા કર્મચારીઓના કોમન એરિયા પણ તેમને વોરંટ વગર પ્રવેશવાની સત્તા નથી. યાદ રાખજો કે જો તમારી ધરપકડ થાય તો પણ ગભરાઈને હિંમત હારવાની જરૂર નથી, કારણ કે તમે કાયદેસર રીતે બોન્ડ પર છૂટી શકો છો અને તમારો કેસ લડી પણ શકો છો. અમેરિકામાં રહીને કાયદાનું પાલન કરવું અને પોતાના અધિકારો વિશે જાણવું એ જ તમારી સૌથી મોટી સુરક્ષા છે.
હંમેશા સતર્ક રહો અને કોઈ પણ પગલું ભરતા પહેલા તમારા ઇમિગ્રેશન વકીલનો સંપર્ક ચોક્કસ કરવો જોઈએ. આજે આપણે એક એવી હકીકત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે જાણીને કદાચ તમને વિશ્વાસ નહીં આવે, કારણ કે આપણે અત્યાર સુધી અમેરિકાને માત્ર તકોની ભૂમિ અને અમીર દેશ તરીકે જ જોયો છે, જ્યાં દુનિયાભરના લોકો ડોલર કમાવા માટે બોટ મૂકે છે, ખાસ કરીને ગુજરાતી સમુદાય અને પંજાબી સમુદાય ભારતીયોમાં. પરંતુ આ ચમકતી દુનિયાની પાછળ એક એવો અંધકાર છુપાયેલો છે જે હવે ધીરે ધીરે બહાર આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. અમેરિકામાં આજે એક એવો મોટો વર્ગ ઊભો થયો છે જેમને 2 ભોજન મેળવવા માટે પણ ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તાજેતરમાં જ NBC ન્યૂઝના એક ચોંકાવનારા રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે અમેરિકાના સામાન્ય નાગરિકો પોતાના ઘરના ખર્ચને પહોંચી વળવા હવે પોતાનું બ્લડ પ્લાઝમા વેચી રહ્યા છે. આ આંકડો એટલો ભયાનક ગણી શકાય કે રિપોર્ટ મુજબ દરરોજ લગભગ 2 લાખ લોકો અમેરિકામાં પ્લાઝમા વેચવા માટે જાય છે અને તેના કારણે આ એક મલ્ટી-બિલિયન ડોલરની ઇન્ડસ્ટ્રી બની ગઈ છે. વર્ષ 2025ના ડેટા પર આપણે નજર કરીએ તો અમેરિકાએ અંદાજે 6.25 કરોડ લીટર પ્લાઝમા વેચ્યું છે, જેનાથી અંદાજે $5.5 અબજ કમાણી થઈ છે. અને જ્યોર્જ ટાઉનમાં યુનિવર્સિટીના પ્રોફેસર પીટર જોક્સ્કીના જણાવ્યા અનુસાર છેલ્લા 3 વર્ષમાં પ્લાઝમાના વેચાણમાં 30%નો ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. આજે સ્થિતિ એવી છે કે અમેરિકામાં કોસ્ટાકો જેવા મોટા સ્ટોર કરતાં પ્લાઝમા સેન્ટરની સંખ્યા વધી ગઈ છે. આ પાછળનું મુખ્ય કારણ અમેરિકામાં કથળતી આર્થિક સ્થિતિ અને મોંઘવારી પણ જવાબદાર ગણી શકાય. ભલે સરકાર આંકડા અર્થતંત્રને મજબૂત બનાવતા હોય, પણ મધ્યમ અને નીચલા મધ્યમ વર્ગના પરિવારો માટે જીવવું અત્યારે મુશ્કેલ બની ગયું છે. નોકરીઓ જઈ રહી છે, બચત ઘટી રહી છે અને મેડિકલ બિલ કે શિયાળાઓના કપડાં ખરીદવા માટે પણ લોકોએ પ્લાઝમા વેચવું પડે છે. એક વ્યક્તિ પ્લાઝમા ડોનેટ કરીને મહિને $400 થી $500 વધારાની કમાણી કરી શકે છે, જે તેમના માટે જીવન રક્ષક સાબિત થઈ રહી છે. ફિનિક્સની એક મહિલાનું ઉદાહરણ લઈએ તો તે જ પહેલા વર્ષ એટલે કે $87,000 કમાતી હતી. તેણે નોકરી ગુમાવ્યા બાદ હવે સામાન્ય મજૂરી કરવી પડે છે અને તેની આવક કરતાં ખર્ચ વધી જવાથી તે નિયમિત પ્લાઝમા વેચે છે. હવે આ પ્લાઝમા સેન્ટર માત્ર ગરીબ વિસ્તારોમાં જ નહીં, પણ કોલેજ ટાઉન અને મધ્યમ વર્ગના વિસ્તારોમાં પણ ખુલી રહ્યા છે, કારણ કે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ પણ આ લાઇનમાં ઊભા છે વેચવા માટે પોતાનું લોહી. અમેરિકામાં કાયદો હળવો હોવાથી લોકો અઠવાડિયામાં 2 વાર પ્લાઝમા આપી શકે છે, જેની સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની અસર શું થશે તે કોઈ જાણતું નથી. પરંતુ પ્લાઝમા આપ્યા પછી ચક્કર આવવા કે ભારે થાક લાગવો જેવી સમસ્યાઓ પણ સામે આવે છે, તે દેખાઈ આવે છે. છતાં મજબૂર લોકો એટલે કે મજબૂરી હોય તો જ આવું કરતા હોય લોકોને ત્યાં ખેંચી જાય છે. અને નવાઈની વાત તો એ કહી શકાય કે અમેરિકા આજે વિશ્વના કુલ પ્લાઝમા વેપારમાં 70%નો હિસ્સો ધરાવે છે અને વર્ષ 2024માં તેણે $6 અબજ થી વધુનું પ્લાઝમાનું નિકાસ પણ કર્યું છે. આ પ્લાઝમામાંથી દવા બનાવવામાં આવે છે, પણ તેની પાછળ લાખો લોકોની લાચારી છુપાયેલી છે. ભારતની જેમ અમેરિકામાં પણ અમીરો વધુ અમીર થઈ રહ્યા છે, જ્યારે ગરીબ વર્ગ પાયમાલ થઈ રહ્યા છે. જો કે પ્લાઝમા સેન્ટરો આવવાથી સ્થાનિક સ્તર ગુનાખોરીમાં ઘટાડો થયો હોય અને લોકો કરિયાણું ખરીદી શકે છે, પણ શું એક વિકસિત દેશ માટે આ ગૌરવની વાત ગણાય કે તેના નાગરિકોને જીવવા માટે લોહી વેચવું પડે? તે એક મોટો સવાલ છે.